So in the last lecture, we have discussed data type. So basically there are three types of data type: primary data type, user defined data type, and derived data type. And we have already discussed primary data type. Basically there are three types of data types: primary data type, user defined data type, and derived data type. In the primary data type, it is divided into three parts: integral, floating point, and void. And we have already discussed all of them. Integral is divided into integer and character. There are two types of integer data type: signed and unsigned. In signed, there are three parts: short integer, integer, long integer. Similarly, in unsigned, there are also three parts: short integer, integer, long integer. So these are the parts of integer type. Similarly, character is divided into two parts: signed character, unsigned character. And floating point data type is divided into three parts: float, double, and long double. There is another data type that is called void. Void is generally used with the functions. Functions સાથે use થતી હોય છે. ડિટેલમાં ચર્ચા આપણે કરેલી છે. ધારો કે કોઈ લેક્ચર કોઈ અટેન્ડ કરવાનું રહી ગયું હોય તો યુ કેન સી ઇન ધ યુટ્યુબ ઓલ્સો. યુટ્યુબમાં જરાક ચેક કરી લેવું એ લેક્ચર. સાઇન્ડળા અનસાઇન્ડળાનો જે ફરક હતો, સાઇન્ડળામાં તમે પોઝિટિવ અને નેગેટિવ બંને વેલ્યુ સ્ટોર કરી શકો, જ્યારે અનસાઇન્ડળમાં યુ કેન સ્ટોર ઓનલી પોઝિટિવ વેલ્યુ. And short integer, integer, long integer, એનો શું ડિફરન્ટ હતો કે શોર્ટ ઇન્ટીજર, ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરમાં રેન્જનો ડિફરન્ટ છે. શું ડિફરન્ટ છે? રેન્જ. શોર્ટ ઇન્ટીજરની રેન્જ જે છે -128 થી +127. ઇન્ટીજરની જે રેન્જ છે શોર્ટ ઇન્ટીજરની -128 થી +127, ઇન્ટીજરની -32768 થી +32767. એ રીતે લોંગ ઇન્ટીજરની રેન્જ જે છે એ 2 અબજ સમથિંગ છે, મતલબ 2 અબજથી પણ મોટી વેલ્યુ તમે એની અંદર સ્ટોર કરી શકો છો. સો રેન્જ ઇઝ ડિફરન્ટ. શોર્ટ ઇન્ટીજર માત્ર 1 બાઇટ જગ્યા રોકશે ઇન ધ મેમરી, 8 બીટ અથવા 1 બાઇટ. ઇન્ટીજર જે છે એ 2 બાઇટ જગ્યા રોકશે. લોંગ ઇન્ટીજર 4 બાઇટ જગ્યા રોકશે. મતલબ જેટલી વધારે જગ્યા મેમરીમાં ઓક્યુપાઈડ થાય એટલી વધારે રેન્જની વેલ્યુ તમે એની અંદર સ્ટોર કરી શકો. જેમ સ્પેસ વધારે એમ મોટી વેલ્યુ એની અંદર સ્ટોર કરી શકાય. સો આઈ થિંક આ બધી ચર્ચા તો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એના સિવાય આપણે એક વાત કરેલી કે ધીઝ આર ધ રેન્જ. આ બધી જે તમારી રેન્જની પણ આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરેલી. This is a format specifier of data type. ડેટા ટાઈપના ફોર્મેટ સ્પેસિફાયર. જ્યારે તમે ડેટા ટાઈપને પ્રિન્ટએફ અથવા સ્કેનએફ સ્ટેટમેન્ટમાં લખતા હો ત્યારે આ જુદા જુદા ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થશે. લોંગ ડબલ માટે %LF, જેમાં L કેપિટલ. ડબલ માટે %F યુઝ થશે. ફ્લોટ માટે %F. અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર માટે %LU. લોંગ ઇન્ટીજર માટે %LD. અનસાઇન્ડ ઇન્ટીજર માટે %U. રાઈટ. તો આવા જુદા જુદા ફોર્મેટ સ્પેસિફાયર યુઝ થતા હોય છે. શોર્ટ માટે %HD, શોર્ટ ઇન્ટીજર માટે %HD, ઘણી વખત %D પણ યુઝ થતો હોય છે. સો લેટ અસ મેક ઇટ વન પ્રોગ્રામ ફોર ડિફરન્ટ ડેટા ટાઈપ. જુદી જુદી ડેટા ટાઈપ માટેનો એક પ્રોગ્રામ આપણે બનાવી દઈએ. લેટ્સ મેક ઇટ. Okay, everybody able to see the screen? Yeah, sir. Okay. So let us start. So, first of all, we save the program. Suppose data type .c. Header files include stdio.h, include onio.h, void main void. Now you can take different types of data types depending on your requirement. જુદી જુદી પ્રકારના ડેટા ટાઈપ વાળા વેરિયેબલ તમે સ્ટોર કરી શકો.
અને એ પ્રકારની ડેટા ટાઈપ ડિક્લેર કરી શકો. સો લેટ અસ સ્ટાર્ટ. ફોર એક્ઝામ્પલ, હું એક ડેટા ટાઈપ અહીં લખું છું, શોર્ટ ઇન્ટીજર. એક્સ અથવા તો એ નામનો વેરિયેબલ લઉં, શોર્ટ ઇન્ટીજર એ. એની વેલ્યુ પણ આપી દઈએ. એ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 20. ઓકે, એમાં હું 20 વેલ્યુ સ્ટોર કરી શકું કે ના કરી શકું? યસ ઓર નો? Yes. Yes. Please give the answer. Yes, yes. Yes. Okay. Suppose I want to store -20. Is it possible? No. Short integer છે, -20 સ્ટોર કરવા હોય તો થઈ શકે? No, no. Why? When you write short integer, basically it is a signed short integer. SIGNED. મેં વાત કરેલી તમને કે signed લખો કે ના લખો, બાય ડિફોલ્ટ જે છે એ signed હોય છે. signed નો મતલબ શું? આ signed કમ્પલસરી લખવાની જરૂર નથી. જ્યારે તમે શોર્ટ ઇન્ટીજર આટલું જ લખો છો ને, ત્યારે એ signed શબ્દ એની અંદર આવી જ જાય છે. એ ના લખો તો પણ આ શોર્ટ ઇન્ટીજર એ signed હોય છે. signed નો મતલબ થાય એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને ટાઈપની વેલ્યુ સ્ટોર કરી શકાય. સો -20 યુ કેન સ્ટોર ઇટ ઇન અ શોર્ટ ઇન્ટીજર. પણ સપોઝ હું અહીંયા 500 આટલી વેલ્યુ નાખું તો સ્ટોર કરી શકાય? જવાબ આપજો ફટાફટ. 500 સ્ટોર કરી શકાય? તો ધ આન્સર ઇઝ નો. ના કરી શકાય. કેમ ના કરી શકાય? કેમ કે શોર્ટ ઇન્ટીજરની રેન્જ જે છે એમાં કેટલી રેન્જ સુધીની વેલ્યુ સ્ટોર કરી શકો? -128 થી +127. આ રેન્જની બહારની વેલ્યુ સ્ટોર ના કરી શકો. -127 થી +128. અરે ભૂલ થઈ, -128 થી +127. આટલી રેન્જની વેલ્યુ જ આની અંદર સ્ટોર થઈ શકે. 500 એ 128 કરતા મોટી વેલ્યુ છે, આમાં સ્ટોર કરી શકાશે નહીં. તમારે આની જે રેન્જ છે એની અંદર જ વેલ્યુ સ્ટોર કરાવી શકો. દાખલા -20 આ ચાલે, પણ 500 એ આની અંદર સ્ટોર નહીં થઈ શકે. ચલો બીજું, ઇન્ટીજર. એક ઇન્ટીજર લઉં, ઇન્ટીજર બી. એટલે આમાં 30,000 સ્ટોર કરવા છે, થઈ શકે? 30,000? ના. કેમ? ઇન્ટીજરની રેન્જ કેટલી? -32,768 થી +32,767. ઇન્ટીજર વેરિયેબલ હોય તો એમાં તમે આટલી રેન્જની વેલ્યુ સ્ટોર કરી શકો. તો 30,000 આ રેન્જમાં આવે છે કે નથી આવતા? યસ ઓર નો? તો પછી એને સ્ટોર કરી શકાય ના કરી શકાય? કરી શકાય. યસ ઓર નો? Yes, yes. થઈ શકે. તમે આપણે આગળના લેક્ચરને બરાબર ધ્યાનથી આપ્યું હોત તો આ બધા જવાબો તમને મળત. અને જો ધ્યાન ના રહ્યું હોય તો યુટ્યુબમાં બી ચેક કરી લીધું હોત તો બી તમે જવાબ આપી શકતા. ઇન્ટીજરની જે રેન્જ છે ધેટ ઇઝ -32,768 થી +32,767. આની રેન્જમાં ગમે તે વેલ્યુ હોય તો એની અંદર સ્ટોર થાય. એ પોઝિટિવ હોય કે નેગેટિવ બંને સ્ટોર થઈ શકે. આ ઇન્ટીજર લખવું એટલે એમાં સાઇનડ આવી જ જાય. આ સાઇનડ શબ્દ લખવાની જરૂર નથી. આ બાય ડિફોલ્ટ સાઇનડ જ છે. રાઈટ? સાઇનડ જે છે ઓપ્શનલ છે, એ મેન્ડેટરી નથી, કમ્પલસરી નથી. સાઇનડ ના લખો તો બાય ડિફોલ્ટ શું સમજવાનું છે કે સાઇનડ ઇન્ટીજર જ છે. સાઇનડ લખો કે ના લખો, પણ જો અનસાઇનડ ડિક્લેર કરવું હોય તો અનસાઇનડ કીવર્ડ લખવું પડે. દાખલા કે એક વેરિયેબલ લઉં, અનસાઇનડ ઇન્ટીજર સી, અને આમાં હું લખું -30,000. આ ચાલે? ના આની ચાલે. અંદર -30,000 સ્ટોર કરું તો No. ના થાય. ના ચાલે. કેમ ના ચાલે? કેમ કે અનસાઇન્ડ કેમ કે ઇન્ટીજરની એની રેન્જ કેટલી રેન્જ છે? 0 થી
0 થી 255. કેટલી 0 to 0 થી 255. 65,535. આની રેન્જ કેટલી છે 0 થી 65,535. આમાં નેગેટિવ વેલ્યુ સ્ટોર ના થઈ શકે. અનસાઇન્ડ મતલબ ઓનલી પોઝિટિવ, એમાં ઓનલી પ્લસ સાઇન કન્સિડર થાય. 0 થી 65,535 આ રેન્જની વેલ્યુ તમે આની અંદર સ્ટોર કરી શકો. ઓકે, 50,000 આમાં સ્ટોર કરવા થઈ શકે? હા. હા સર. 50,000 થઈ શકે, કેમ કે એની રેન્જ 0 થી 65,535 છે. ઇન્ટીજર માં 50,000 ના થઈ શકે, સાઇન્ડ ઇન્ટીજર માં, પણ અનસાઇન્ડ માં થઈ શકે. રાઈટ. આમાં જ્યારે હું એકલું ઇન્ટીજર લખું, સાઇન્ડ શબ્દ વાપરતો નથી, તો બાય ડિફોલ્ટ સાઇન્ડ હોય જ છે. એમાં સાઇન્ડ લખવાની જરૂર નથી. લખો તો બી ચાલે, ના લખો તો બી ચાલે. પણ અનસાઇન્ડ ઇન્ટીજર લખવું હોય તો કમ્પલસરી તમારે અનસાઇન્ડ શબ્દ વાપરવો પડે. આ શોર્ટ ઇન્ટીજર મેં લખ્યું, એમાં સાઇન્ડ શબ્દ વાપર્યું નથી, તો સાઇન્ડ નથી, તો એનો મતલબ એ બાય ડિફોલ્ટ સાઇન્ડ શબ્દ એમાં છુપાયેલું જ છે. ઓકે, તો શોર્ટ ઇન્ટીજર લીધું, સાઇન્ડ ઇન્ટીજર લીધું, અનસાઇન્ડ ઇન્ટીજર લીધું. ચલો લોંગ ઇન્ટીજર લો. લોંગ ઇન્ટીજર ઇઝ ઇક્વલ ટુ, સપોઝ આની અંદર તો તમે બહુ મોટી વેલ્યુ સ્ટોર કરી શકો. દાખલા તરીકે મારે 1,00,000 વેલ્યુ સ્ટોર કરવી છે. ઇઝ ઇટ પોસિબલ લોંગ ઇન્ટીજરમાં? હા. યસ યસ. પોસિબલ છે, રાઈટ. અને માઇનસ 1,00,000 કરું તો ના, એ પોસિબલ નથી. એ પણ પોસિબલ છે, કેમ કે આમાં પ્લસ અને માઇનસ બંને સાઇન કન્સિડર થશે. આ લોંગ ઇન્ટીજર લખું છું તો આગળ સાઇન શબ્દ લખવાની જરૂર નથી, એ પણ બાય ડિફોલ્ટ સાઇન અંદર આવી ગયું, મતલબ પ્લસ અને માઇનસ બંને સાઇન કન્સિડર થશે. અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર કરું, આમાં કમ્પલસરી મારે કેવી વેલ્યુ નાખવી પડશે? પોઝિટિવ. દાખલા કે 10,00,000 વેલ્યુ સ્ટોર કરવી હોય, અથવા 20,00,000, તો થઈ શકશે આમાં અનસાઇન્ડ લોંગ ઇન્ટીજરમાં પ્લસ 20,00,000? યસ ઓર નો? થઈ શકે, કેમ કે પોઝિટિવ વેલ્યુ બહુ મોટી વેલ્યુ તમે અનસાઇન્ડ ઇન્ટીજરમાં અબજોમાં વેલ્યુ સ્ટોર કરી શકો. અબજોમાં વેલ્યુ સ્ટોર થઈ શકે આની અંદર. ચલો ફ્લોટ એફ નામનું વેરિયેબલ લઉં, ફ્લોટ. આમાં તો પ્લસ માઇનસ બધું સ્ટોર થઈ શકે. ધારો કે 35.5 ડબલ વેરિયેબલ લઉં જી. આમાં ધારો કે મોટી વેલ્યુ સ્ટોર કરવી છે, આવી થઈ શકશે. આમાં લોંગ ડબલ એચ નામનો વેરિયેબલ લઉં, તો આની અંદર બી જેવી ધારો એવી વેલ્યુ સ્ટોર થઈ શકે, મોટી. રાઈટ. પ્લસ માઇનસ બંને વેલ્યુ સ્ટોર થઈ શકે. ઓકે, કેરેક્ટર વેરિયેબલ પણ લઈ શકાય. ધારો કે કેરેક્ટર લઉં, કેરેક્ટર વેરિયેબલ આઈ. ઓકે, કેરેક્ટર વેરિયેબલ ની વેલ્યુ હંમેશા સિંગલ કોટમાં લખવી પડે. ધારો કે આર નામની વેલ્યુ લીધી, તો આર હંમેશા કેવી રીતે લખવું પડશે? સિંગલ કોટમાં. એમાં ઇઝ ઇક્વલ ટુ નંબર હોય તો એમાં સિંગલ કોટની જરૂર નહીં, પણ કેરેક્ટર હોય તો યુ હેવ ટુ રાઇટ ઇન અ સિંગલ કોટ. તો કેરેક્ટર આઈમાં એક આર નામનું વેલ્યુ મેં સ્ટોર કરી, તો એ આર જે છે ઇટ ઇઝ રિટર્ન ઇન અ સિંગલ કોટ. તો આવી રીતે તમે જુદા જુદા પ્રકારના વેરિયેબલ ડિક્લેર કરી શકો. શોર્ટ ઇન્ટીજર, એમાં સાઇન્ડ અનસાઇન્ડ બંને પ્રકારના. ઇન્ટીજરમાં પણ સાઇન્ડ અનસાઇન્ડ, રાઈટ. લોંગ ઇન્ટીજરમાં પણ સાઇન્ડ અનસાઇન્ડ, ફ્લોટ, ડબલ, લોંગ ડબલ, કેરેક્ટર, આવા કોઈ પણ પ્રકારના વેરિયેબલ ડિક્લેર કરી શકાય. એ ડિક્લેર કરવા માટે ડેટા ટાઈપની તમને સમજણ હોવી જોઈએ. જેવી જરૂર હોય એવા વેરિયેબલ લઈ શકાય. ઓનલી પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરવી હોય તો અનસાઇન્ડ લઈ શકાય. પોઝિટિવ નેગેટિવ બંને સ્ટોર કરવી હોય તો સાઇન્ડ વેરિયેબલ લઈ શકાય. પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી હોય તો ફ્લોટ, ડબલ, લોંગ ડબલ. કઈ ડેટા ટાઈપમાં કઈ ટાઈપની રેન્જ છે
એ પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે દરેકે દરેક વેરિયેબલની રેન્જ કેટલી છે, શોર્ટ ઇન્ટીજરની રેન્જ કેટલી છે, ઇન્ટીજરની રેન્જ કેટલી છે, અનસાઇન્ડ હોય તો કેટલી છે, સાઇન્ડ હોય તો કેટલી છે, લોંગ હોય, ડબલ હોય, ફ્લોટ હોય, તો દરેક માં કેટલી રેન્જની વેલ્યુ સ્ટોર કરી શકાય એ પણ આપણે જોઈ લીધું છે. તો આપણી જરૂરિયાત મુજબ, આપણા પ્રોગ્રામની જરૂરિયાત મુજબ તમે તમારી ડેટા ટાઈપ નક્કી કરી શકો છો અને વેરિયેબલને ડિક્લેર કરી શકો છો ડેટા ટાઈપના આધારે, અને પછી એને આપણે એના અંદર વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. એમાં ઇન્ટીજર, કેરેક્ટર, દરેક પ્રકારની ડેટા ટાઈપ આપણે લઈ શકીએ. ઇન્ટીજર, કેરેક્ટર એઝ વેલ એઝ ફ્લોટ, મતલબ રિયલ વેલ્યુ, પોઈન્ટ વાળી વેલ્યુ, જેવી જરૂરિયાત એ પ્રમાણેના વેરિયેબલ ડિક્લેર કરવા પડે અને એ પ્રમાણેની વેલ્યુ તમે સ્ટોર કરી શકો. એ ડિપેન્ડ કરે છે તમારા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ શું છે. દાખલા તરીકે માર્ક્સ સ્ટોર કરવાના હોય, માર્ક્સ, તો માર્ક્સમાં કેવો વેરિયેબલ લેવો જોઈએ, કોણ કહેશે? ધારો કે માર્ક્સ સ્ટોર કરવા છે તો માર્ક્સ મેક્સિમમ ક્યાં સુધી હોય? તમારા સી 100, લેંગ્વેજની ધારો કે 200. પરીક્ષા આપો તો બહુમાં બહુ 100 માર્ક્સની એક્ઝામ હોય, રાઈટ? તો 100 માર્ક્સની એક્ઝામ માટે કેવો વેરિયેબલ લેવો જોઈએ? માર્ક્સ નામનો વેરિયેબલ લેવો હોય તો કયો વેરિયેબલ લેવો જોઈએ? કઈ ટાઈપનો લેવો જોઈએ? Unsigned short integer. વેરી ગુડ, અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર. કેમ કે માર્ક્સ જે છે એ નેગેટિવમાં નહીં આવે, બહુમાં બહુ 0 આવશે, -5 માર્ક્સ એવું તો હશે નહીં, રાઈટ? તો 0 માર્ક્સ આવે મેક્સિમમ, એટલે એમાં અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર એ મોસ્ટ પ્રિફરેબલ વેરિયેબલ લઈ શકાય, મોસ્ટ પ્રિફરેબલ ડેટા ટાઈપ અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર. કેમ કે અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજરમાં એની રેન્જ જે છે એ 0 થી 255 હશે. એટલે 0 થી 255 સુધીની કોઈ પણ વેલ્યુ તમે એની અંદર સ્ટોર કરી શકશો અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજરમાં. તો માર્ક્સ માટે અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર ઇઝ ઇનફ. તમે ઇન્ટીજર લેવા માંગતા હોય તો બી વાંધો નથી, પણ અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર વધારે પ્રિફરેબલ એટલા માટે છે કેમ કે માર્ક્સ જે છે એ હંમેશા પોઝિટિવ હશે અને એનું વેલ્યુ 0 થી વધારે હશે અને એમાં નેગેટિવ વેલ્યુ સ્ટોર કરવાની જરૂર નથી. સો અનસાઇન્ડ શોર્ટ ઇન્ટીજર ઇઝ અ મોસ્ટ પ્રિફરેબલ ડેટા ટાઈપ ફોર માર્ક્સ, રાઈટ? ઓકે, આ બધા જે વેરિયેબલ લીધા આપણે એને પ્રિન્ટ કરાવવા છે. પ્રિન્ટ કેવી રીતે કરાવશો? પ્રિન્ટ એફ, પહેલું તો a ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ, શોર્ટ ઇન્ટીજર છે, કયું એક્સેસ સ્પેસિફાયર આવશે? ફોર્મેટ સ્પેસિફાયર કયું આવશે? પર્સન્ટેજ. ફોર્મેટ સ્પેસિફાયર કયું આવશે? એચડી, પર્સન્ટેજ એચડી, બરાબર છે? a સ્લેશ n. ચલો સાઇન્ડ ઇન્ટીજર માટે, સાઇન્ડ ઇન્ટીજર એટલે ઇન્ટીજર જ. સાઇન્ડ લખો કે ના લખો? એ પર્સન્ટેજ ડી, આ તો આપણને ખબર જ છે, બધા પ્રોગ્રામમાં આપણે કર્યું જ છે. પર્સન્ટેજ ડી સ્લેશ n કોમા બી. પ્રિન્ટ એફ સી ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ, અનસાઇન્ડ ઇન્ટીજર છે, પર્સન્ટેજ યુ આવશે, રાઈટ? અનસાઇન્ડ ઇન્ટીજર માટે પર્સન્ટેજ યુ સ્લેશ n કોમા સી સેમિકોલોન. પ્રિન્ટ એફ ડી ઇઝ ઇક્વલ ટુ કયું છે? લોંગ ઇન્ટીજર, LD. percentage LD, percentage LD slash n comma D. F hello unsigned long integer e, unsigned long integer Comma. percentage UD શું આવશે? percentage UD. E is equal to percentage UD slash n comma E. Print F F is equal to, હવે કયું છે? ફ્લોટ. ફ્લોટ માટે percentage F, percentage F slash n comma F.
આમાં આ એફ એટલે વેરિયેબલ નું નામ છે એફ, અને આ પર્સન્ટેજ એફ એટલે ફ્લોટ વેરિયેબલ છે, એટલે એનું ફોર્મેટ સ્પેસિફાયર લખ્યું છે પર્સન્ટેજ એફ, અને આ કોમા કરીને એફ લખ્યું છે, મતલબ આ એફ નામના વેરિયેબલ ની વેલ્યુ આ પર્સન્ટેજ એફ માં ડિસ્પ્લે થશે. ઇન્ટ એફ. નેક્સ્ટ કયું છે? સર ડબલ. અહીંયા ડબલ માં પાછળ સેમિકોલન રહી ગઈ છે. આમાં હા સેમિકોલન, ડબલમાં. સેમિકોલન, યસ સેમિકોલન. પછી એફ, પછી જી. જી ઇઝ ઇક્વલ ટુ percentage ડબલ માટે LF, percentage LF slash n comma G semicolon. int F. long double માટે H is equal to capital LF, capital L એકલો capital, F small. percentage LF માં લોંગ ડબલ માટે percentage L કેપિટલ અને F સ્મોલ આવશે. સ્લેશ n. સર પર્સન્ટેજ આગળ પાછળ ચાલે? હા, પર્સન્ટેજ આગળ પાછળ ચાલે? percentage આગળ પાછળ મતલબ આપણે તમે આ Percent- ફ્લોટ લખો છો કે નહીં? એ નહીં, Long તમારે integer ને. શબ્દ ની આગળ percentage LF આગળ પાછળ એટલે કેવી રીતે આગળ પાછળ? આ તમે યુડી ની પાછળ પર્સન્ટેજ કર્યું છે, જોયું? શાની આગળ અનસાઇન્ડ લખી? લોંગ ઇન્ટીજર માં, અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર માં. સી બરાબર. અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર કઈ જગ્યાએ? અનસાઇન્ડ લોંગ સી બરાબર બરાબર. સી percentage UD લખ્યું છે ને? હા, ના જી ચાલે, એ બરાબર. ખોટું લખાયું છે, ભૂલથી લખાઈ ગયું છે આપણું, એ ના ચાલે. પહેલા જ લખવું પડે percentage UD, રાઈટ. હવે બરાબર છે, તમારી વાત સાચી છે. percentage આગળ જ લખાય, પાછળ ના લખાય. Okay. H, હવે આ થયું H, રાઈટ. અને છેલ્લું કયું છે? લોંગ ડબલ આવી ગયું, કેરેક્ટર. int F I is equal to percentage C. શું આવશે? percentage C. કેરેક્ટર માટે percentage C અને કેરેક્ટર I નામનો વેરિયેબલ, રાઈટ. તો ફોર્મેટ સ્પેસિફાયર ડિપેન્ડ કરશે તમારી ટાઈપના આધારે. ઓકે, હજી પ્રોગ્રામમાં છેલ્લું સ્ટેટમેન્ટ કયું લખીશું? ગેટ CH. અને ધેન આફ્ટર પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. CLR SCR સર. બાકી રહી ગયું છે CLR SCR બી લખી દઈએ. અહીં સર, પહેલા CLR પણ SCR. સેમિકોલન બાકી છે, સેમિકોલન બાકી છે ડબલ માં. એક જ મિનિટ. ડબલ કયામાં? ડબલ બારામાં. હા, પાછળ સેમિકોલન બાકી છે, રાઈટ. જીમાં સર. વેરી ગુડ. ચલો, તો નાઉ લેટ અસ ચેક. કમ્પાઇલ કરીએ. તો હજી એક એરર આવે છે, ત્યારે જો કોઈક જગ્યાએ હજી એરર છે. લેટ અસ સી. એચ માં તમે સાહેબ પાછા નહીં કરશો. સેમિકોલોન મિસિંગ. એચ ના અહીંયા પાછળ semicolon. રાઈટ, અહીંયા સેમિકોલોન મિસિંગ છે. એચ માં ઓકે, એરર હશે તો પ્રોગ્રામ આગળ વધશે જ નહીં. તમને ઓટોમેટિક કહી દેશે કે ભાઈ એરર છે, એરર પહેલા સોલ્વ કરો પછી જ આગળ વધશે. નાઉ ઝીરો વોર્નિંગ, ઝીરો એરર. નાઉ લેટ અસ રન. યુ કેન સી બધો જવાબ આવી જાય છે બરાબર. એક ઈ માં જવાબ થોડોક પ્રોપર ના આવ્યો એવું લાગ્યું તમને? ABCDE નો જુઓ તો ઈ બરાબર નથી લાગતો મને. ઈ ચેક કરવો પડશે. ઈ નો જવાબ ઈ ક્યાં છે? percentage UD કયું છે? ઈ અનસાઇન્ડ લોંગ ઇન્ટીજર, એમાં percentage UD લખ્યું ને આપણે. લેટ અસ percentage U લખીને ચેક કરીએ. સાહેબ પર્સન્ટેજ LU આવે. લીવ આવે. શું LU percentage આવે. U છે ને? ઓકે, લેટ અસ ચેક. પર્સન્ટેજ LU. LU. હા હા, percentage LU, રાઈટ. percentage LU. આલે એમાં ભૂલ હતી આપણી. ફરીથી સેવ કરી દઈએ, પછી રન કરીએ. સીધો રન કરીએ તો ચાલે, કમ્પાઇલ કરવાની જરૂર નથી. નાઉ યુ કેન સી હવે પરફેક્ટ છે, કમ્પ્લીટ. રાઈટ. એક પણ ભૂલ નથી, રાઈટ. હવે
તમારું જે જવાબ આવે એ તમને મળી જશે. તો ઘણી વખત શું હોય કે કમ્પાઇલ ટાઈમ એરર ના હોય તો રન ટાઈમમાં બી તમે આઉટપુટ જુઓ ને તો ક્યાંક એરર હોય ને તો તમને ખબર પડી જાય, આઉટપુટ ખોટું આવતું હોય ને તો આપણને ખ્યાલ આવી જાય કે ક્યાંક કંઈક ભૂલ રહી ગઈ છે. જેમ હમણાં જે લખેલું હતું એમાં આઉટપુટ ઉપરથી મેં જોઈ લીધું કોઈ ડી લખાઈને આવતું હતું એટલે મને ખ્યાલ આવ્યો કંઈક ભૂલ છે, તો એ ભૂલ આપણે પકડી અને એને સોલ્યુશન કરી દીધું. સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોગ્રામ ફોર ડેટા ટાઈપ, રાઈટ. અને આની અંદર ધ્યાન શું રાખવાનું છે કે જેવા જેવા ફોર્મેટ સ્પેસિફાયર હોય એ પ્રમાણેનું તમારે પેલું કરવું પડે. ફોર્મેટ સ્પેસિફાયર ડેટા ટાઈપ પ્રમાણે ફોર્મેટ સ્પેસિફાયર બદલવા પડે. તો આ બધા જે છે કઈ ટાઈપના ડેટા ટાઈપ છે? પ્રાઇમરી ડેટા ટાઈપ. આ બધા ડેટા ટાઈપ કયા કહેવાય? પ્રાઇમરી ડેટા ટાઈપ કહેવાશે. આ બધા જ ડેટા ટાઈપ પ્રાઇમરી ડેટા ટાઈપ કહેવાશે. તો પ્રાઇમરી ડેટા ટાઈપની ચર્ચા આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કરી છે. જે લોકોએ લેક્ચર્સ મિસ કર્યું હોય તો એ ફરીથી એક વખત રિપીટલી જોઈ લેજો, તો તમને આ પ્રોગ્રામ ઉપરથી ટોટલી મતલબ આઈડિયા આવી જ જશે. પણ એ જે કહેવાય ને કે કયો ડેટા ટાઈપ છે, એની રેન્જ શું છે, કયા ડેટા ટાઈપમાં કેવી વેલ્યુ સ્ટોર થઈ શકે, સાઇન્ડર અનસાઇન્ડરમાં શું ડિફરન્ટ છે, ઇન્ટિગ્રલ અને ફ્લોટિંગ પોઈન્ટમાં શું ડિફરન્ટ છે, રાઈટ, શોર્ટ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજરમાં શું ડિફરન્ટ છે. તો આ બધી નાની નાની બાબતોની ચર્ચા આપણે ડેટા ટાઈપ પ્રાઇમરી ડેટા ટાઈપનું જે ગઈકાલનું લેક્ચર હતું એમાં મેં કરેલી છે. તો એ લોકો યુટ્યુબ ઉપર જરાક ચેક કરી લે, જો કઈ કન્ફ્યુઝન હોય તો યુ કેન સોલ્વ ઇટ, રાઈટ. સો આ આપણે આજનો પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો ડેટા ટાઈપનો. 11 વાગવાની તૈયારી છે. આપણો ટીચર્સ ડે